આ વાર્તા નથી, આ એક હાજરી છે, જ્યાં અગ્નિ અહંકાર વિના નાચે છે, જ્યાં મૌન પ્રાર્થના કરતા મોટેથી બોલે છે, જ્યાં અંતનો ડર નથી, કારણ કે શરૂઆત શાશ્વત છે. સ્થિરતા અનુભવો, શક્તિનો અનુભવ કરો, શિવનો અનુભવ કરો. સવાર થાય એ પહેલાં જ ગંગા ઘાટ પર સ્મૃતિ જાગી જાય છે. અહીં પિંડદાન માત્ર વિધિ નથી, એ પૂર્વજો માટેની છેલ્લી વાત છે. ચોખા, જળ અને મંત્રો વચ્ચે એક પેઢી બીજી પેઢીને શાંતિ અર્પે છે. અહીં દુઃખ દેખાતું નથી, માત્ર કર્તવ્ય અને કરુણા વહે છે. સવાર થાય એ પહેલાં જ ગંગા ઘાટ જાગી જાય છે. અહીં સૂર્ય ઉગે એ પહેલાં જ પ્રાર્થના શરૂ થઈ જાય છે. કોઈ પિતૃઓને યાદ કરીને પિંડદાન કરે છે, તો કોઈ પોતાના પાપ ધોઈ લેવા ગંગામાં ઉતરે છે. આ પાણી નથી, આ વિશ્વાસ છે. કોઈ હાથ જોડે છે, કોઈ આંખો બંધ કરે છે, અને કોઈ શાંતિથી પક્ષીઓને ચણ નાખે છે. અહીં દયા પણ પૂજા છે અને સેવા પણ સાધના. ગંગા ઘાટની આ સવાર જીવનને યાદ અપાવે છે કે શાંતિ ક્યાંય બહાર નથી, શાંતિ તો અહીં જ. સૂર્યની પહેલી કિરણ સાથે ગંગા સ્વીકાર કરવા ઊભી છે. કોઈ હાથ જોડે છે, કોઈ આંખો બંધ કરે છે, અને કોઈ મૌન રાખે છે. આ પાણી નથી, આ વિશ્વાસ છે. અહીં શરીર નહાય છે અને મન હળવું થઈ જાય છે. આ કોઈ શહેર નથી, આ તો શાશ્વત સમય છે, જ્યાં નદી પ્રાર્થના કરે છે અને શાંતિ શ્વાસ લે છે. આ કોઈ દ્રશ્ય નથી, આ એક સ્મૃતિ છે જે સમયને પહેલાં પણ હતી અને સમય પછી પણ રહેશે. અહીં ગંગા વહેતી નથી, અહીં શ્રદ્ધા વહે છે. પથ્થરો બોલતા નથી, પણ સદીઓની સાક્ષી આપે છે. આ છે કાશી, જ્યાં શાંતિને પણ અવાજ નથી. સવારની શાંતિમાં એક નાનો કરુણાભર્યો સ્પર્શ. હાથમાંથી ચણ પડે છે અને આકાશમાં પંખા ફેલાય છે. અહીં સેવા પણ પૂજા છે અને દયા પણ ધર્મ. ગંગા ઘાટની આ સવાર જીવનને શીખવે છે. શાંતિ આપવાથી મળે છે,